એશિયાના સૌથી મોટા જીરુના ઊંઝા યાર્ડમાં જાજરમાન જીરુની મબલખ આવક થઈ છે. જીરુનું હબ ગણાતા ઊંઝા યાર્ડમાં જીરુના ઢગલા થયા. એક જ દિવસમાં જીરુની 65,000 ગુણીની આવક થતાં જગ્યા ખૂટી પડી, જ્યારે વરિયાળીની 20,000 બોરીની આવક થઈ. ગુજરાત રાજસ્થાનના ખેડૂતો પોતાનો માલ લઈને ઊંઝા આવ્યા, જેથી જણસીઓથી યાર્ડ છલકાયું. જીરુ, વરિયાળી અને સબગુલની પુષ્કળ આવક થઈ. જીરાનો 20 કિલોનો ભાવ 3,800 થી 4,400 વચ્ચે બોલાયો, તો વરિયાળીનો 20 કિલોનો ભાવ 1,800 થી 7,500 રૂપિયા સુધી બોલાયો. ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ હતા. જીરાની આવક જોઈએ તો રોજે 25,000 થી 30,000 બોરી થતી હતી. આજે પહેલી વાર લગભગ 60,000 થી 65,000 બોરીની જીરાની આવક છે. બીજી જણસી પણ વરિયાળી 20,000 બોરી છે. આવી રીતે જોઈએ તો આજે ઓવરઓલ એપીએમસીમાં બધી જણસીઓની આવક 1.25 લાખ બોરી જેટલી છે. બજારમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય એટલી ભીડ પણ છે. ખરીદી પણ સારી છે, ડોમેસ્ટિક ડિમાન્ડ પણ છે. અને જોઈએ એવું આશા રાખીએ કે જલ્દીથી આ ગલ્ફ કન્ટ્રીનું છે એ પણ સુલઝે, અને જેના લીધે એક્સપોર્ટ ડિમાન્ડ આવે તો આપણને ખેડૂતોને સારા ભાવો મળે. એશિયાના સૌથી મોટા જીરુના ઊંઝા યાર્ડમાં જાજરમાન જીરુની મબલખ આવક થઈ છે. જીરુનું હબ ગણાતા ઊંઝા યાર્ડમાં જીરુના ઢગલા થયા. એક જ દિવસમાં જીરુની 65,000 ગુણીની આવક થતાં જગ્યા ખૂટી પડી, જ્યારે વરિયાળીની 20,000 બોરીની આવક થઈ. ગુજરાત રાજસ્થાનના ખેડૂતો પોતાનો માલ લઈને ઊંઝા આવ્યા, જેથી જણસીઓથી યાર્ડ છલકાયું. જીરુ, વરિયાળી અને સબગુલની પુષ્કળ આવક થઈ. જીરાનો 20 કિલોનો ભાવ 3,800 થી 4,400 વચ્ચે બોલાયો, તો વરિયાળીનો 20 કિલોનો ભાવ 1,800 થી 7,500 રૂપિયા સુધી બોલાયો. ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ હતા. જીરાની આવક જોઈએ તો રોજે 25,000 થી 30,000 બોરી થતી હતી. આજે પહેલી વાર લગભગ 60,000 થી 65,000 બોરીની જીરાની આવક છે. બીજી જણસી પણ વરિયાળી 20,000 બોરી છે. આવી રીતે જોઈએ તો આજે ઓવરઓલ એપીએમસીમાં બધી જણસીઓની આવક 1.25 લાખ બોરી જેટલી છે. બજારમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય એટલી ભીડ પણ છે. ખરીદી પણ સારી છે, ડોમેસ્ટિક ડિમાન્ડ પણ છે. અને જોઈએ એવું આશા રાખીએ કે જલ્દીથી આ ગલ્ફ કન્ટ્રીનું છે એ પણ સુલઝે, અને જેના લીધે એક્સપોર્ટ ડિમાન્ડ આવે તો આપણને ખેડૂતોને સારા ભાવો મળે.